દેવકા વિદ્યાપીઠના નવનિર્મિત છાત્રાલય અને ભોજનાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ, મારા સાથી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ વેકરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, ટ્રસ્ટી શ્રી સૂર્યકાંતભાઈ ઓઝા, શ્રી વિજયભાઈ તાપડિયા, શ્રી રાજીવ ગાંધી, શ્રી ગૌતમભાઈ ઓઝા, આમંત્રિત સર્વે મહાનુભાવો, સૌ વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મીડિયા તો હવે ખૂણે ખૂણે હોય છે એટલે સારી વસ્તુ પણ છે. એકાદ જણ હોય તો દરેક જગ્યાએ હોય ને, દરેક કોમ્યુનિટીમાં હોય, પણ હોવું જરૂરી છે કે ભાઈ જે પણ સારું કાર્ય થાય અથવા તો ખોટું ક્યાંય પણ થતું હોય, તમારા ધ્યાન ઉપર આવે તો એ સુધરે. આપણા ધ્યાન ઉપર જ ના આવે તો આપણને એમ જ થાય કે આપણે જે કરી રહ્યા છીએ બરોબર જ કરી રહ્યા છીએ. એટલે જે દાયિત્વ જેને સંભાળવાનું છે એ સારી રીતે બધા નિભાવીએ તો આપણી પ્રગતિ, જે વિકસિત ભારતની સાહેબની સંકલ્પ છે એ આપણે પૂરો કરી શકીએ. અહીંયાથી હમણાં કીધું કે ભાઈ હજુ કાર્યક્રમ તો આગળ વધવાનો છે અમારા ગયા પછી પણ. અહીંયા દીકરીઓને તો બહુ ગરમી લાગે છે ક્યારની. હવે એ લોકો તો કેટલું આગળ બેસી શકશે. અત્યારથી જ આમ કંઈક ને કંઈક ચાલુ છે. જો આ બાજુ જુઓ તમે વિદ્યાર્થીઓ, આ બાજુ જુઓ તમે, કોઈ કંઈ પણ પંખો નાખે છે જુઓ. એ કેટલી મહેનત કરે, ગમે તે પરિસ્થિતિમાં આટલી સહજતાથી બેસી શકે એવું આપણે શીખવાનું છે. અહીંયા જેમ જેમ ફેસિલિટી વધતી જાય ને એમ એમ પછી આપણી સહનશક્તિ ઘટતી જાય. અમે કાયમ કહીએ કે ભાઈ અત્યારે અહીંયા બેઠેલા બધા જ એક ઝાડ નીચે આરામથી બેઠા હોય ભર ઉનાળામાં, કોઈ તકલીફ નહીં. બધા બેઠા હશે લગભગ, કોઈ બાકી નહીં હોય. ભાગ્યે જ કોકને એવું હશે કે જે આમના આ પરિસ્થિતિમાંથી પસાર ના થયું હોય. આ કદાચ આ નાના વિદ્યાર્થીઓ કદાચ એવું નહીં કરતા હોય, પણ આપણામાંથી તો બધા એમાંથી પસાર થયેલા છે. પણ માન્ય વડાપ્રધાનશ્રીએ 24 કલાક વીજળી 365 દિવસ કર્યા પછી હવે જો તમારે લાઇટ જાય તો બહુ તો 15 મિનિટ, 15-20 મિનિટ, 20 મિનિટ પછી તો છેક ગાંધીનગર સુધી ખબર પડી જાય કે અહીંયા ક્યાંક લાઇટ ગઈ છે. પણ જે આજે આ દીકરાને કહીએ ને કે ભાઈ દરેક જણનું નસીબ હોય એમ, બાપા મહેનત કરતા હોય, ખૂબ મહેનત કર્યા પછી પૈસા ધીમે 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 બાપા કમાય, અને જે દીકરો જે જન્મ્યો હોય એને પહેલે દાડથી પૈસા એની પાસે હોય એટલે એ કેટલો ભાગશાળી કહેવાય એમ. એવી રીતે અહીંયા બેઠેલી દરેક દીકરીઓ કે દીકરાઓ એટલા ભાગશાળી છે કે ઘરે શું પરિસ્થિતિ હશે ખબર નથી, પણ ભાઈજીને નિશ્રામાં એકદમ બધી લેટેસ્ટમાં લેટેસ્ટ બધી સુવિધા સાથે એ ભણતર મેળવી શકે એવું અહીંયા આયોજન થઈ રહ્યું છે. અને મા બાપને ડબલ ગૌરવ થાય એવી વાત છે. કારણ કે સ્કૂલો કોલેજોમાં ક્યાંક ને ક્યાંક કોઈક વ્યસનથી માંડીને કોઈ પણ રીતે સંસ્કારનું સિંચનમાં ક્યાંક ખામી રહી જતી હોય, પણ અહીંયા તો એ ગેરંટી વાળું છે કે ભાઈ સંસ્કારે પણ સારી રીતે અહીંયા ભણી શકે, સંસ્કારની સાથે પણ વિજ્ઞાન સાધના કરી શકે એવું સ્થળ આપણને મળ્યું છે, એનો આપણને ગૌરવ છે. અને કેટલું નાનું ગામ, જેમાં 2200ની વસ્તી, હમણાં ભાઈશ્રી સાથે વાત થતી, 2200ની વસ્તી, અને એ 2200ની વસ્તીના ગામમાં
ભાઈશ્રીએ 2200 દીકરા દીકરી અહીંયા રહે એટલી વ્યવસ્થા વિદ્યાપીઠમાં કરી દીધી છે. એટલે ગામને જેટલી વસ્તી અહીંયા ગાડી, અને મેં કીધું આજુબાજુના ગામોને પણ અહીંયા ખૂબ સારો લાભ મળવાનો છે. ભોજનાલય પણ બની ગયું છે. અને જે પ્રમાણે વિકાસ કરી રહ્યા છે આપણે, જે પ્રમાણે બિઝનેસ અહીંયા આવી રહ્યા છે. ગઈકાલે જ માનનીય વડાપ્રધાન શ્રી આપણા ગુજરાતના પ્રવાસે હતા અને માઇક્રોન પછી કાલે સેમિકન્ડક્ટરની બીજી ઇન્ડસ્ટ્રી સ્કેન્સ એનું પણ લોકાર્પણ કર્યું. એટલે આપણે બિઝનેસ જેટલો વધારે અહીંયા લાવી રહ્યા છે ગુજરાતમાં, દરેક ઇન્ડસ્ટ્રીઝ અહીંયા ગુજરાતમાં હોય એ પ્રમાણેનું આયોજન થતું હોય, તો એની અંદર જે એને પૂર્ણતા કરવા માટે આપણા જેટલા છોકરા છોકરીઓ ભણશે તો જ એની અંદર આપણે કહીએ છીએ કે ભાઈ ગુજરાતમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ આવે તો એની અંદર જે પણ પ્રકારનું કામ હોય, નોકરી હોય, એ ગુજરાતના લોકોને મળે. પણ ગુજરાતના લોકોને જો એનો લાભ લેવો હોય તો ભણતરમાં એમાં આગળ આવવું પડે. એના માટે સરકાર ખૂબ સારી વ્યવસ્થા, માનનીય વડાપ્રધાનશ્રીએ તો ખરેખર શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂક્યો. એ જ્યારે સીએમ બન્યા ત્યારથી શિક્ષણ ઉપર જે એમણે ધ્યાન આપ્યું અને શિક્ષણમાં એમને જ્યાં જ્યાં કમી લાગી ત્યાં એમણે ત્યારથી જ નવા પ્રકલ્પો શરૂ કર્યા. શાળા પ્રવેશોત્સવ હોય તો શાળા પ્રવેશોત્સવ કે કન્યા કેળવણી, દરેક માટે એમણે ખૂબ સારા પ્રયત્નોના હિસાબે ફાયદો શું થયો તો કે ભાઈ 100% નામાંકન કરાવવાનું શરૂ કર્યું. અને 100% નામાંકન થવાના કારણે જે ડ્રોપ આઉટ લગભગ 34% જેવો, આ ડ્રોપ આઉટ એટલે કે ભાઈ જે શાળામાં વિદ્યાર્થીઓ 100 દાખલ થાય ને 34 જણા ઘેર પાછા જતા રહે, પછી આગળ ભણે જ નહીં, જતા રહે, એડમિશન લે પછી ભણવા ના જાય. એટલે 100માંથી 34 જણા ઘેર જતા રહેતા હતા. આજે એ રેશિયો 2% ઉપર, 2%થી અમુક જગ્યાએ તો 1.5%, 1% જેવું લાવી દીધું છે. એ માન્ય વડાપ્રધાનશ્રીનો પ્રયત્ન, અને એ અત્યારે આપણે એની પર આગળ વધી રહ્યા છે. અને દીકરીઓ વધારે ભણે એના માટેનો એમણે હર હંમેશ આગ્રહ કહો તો આગ્રહ, દુરાગ્રહ કહો તો દુરાગ્રહ કર્યો છે. અને એના પરિણામે આજે અમે પણ નમો લક્ષ્મી, નમો સરસ્વતી 2 યોજનાઓ ખૂબ સારી ચાલુ કરી છે. દીકરીઓને ભણવા માટે 9 થી 12 સુધી ભણે તેમાં નમો લક્ષ્મી માટે 50,000 રૂપિયા સરકાર આપે છે. એટલે 50,000 રૂપિયા દીકરીના ખાતામાં દર મહિને 750 રૂપિયા આની અંદર 10 મહિના સુધી જાય, ને પાછળના છેલ્લા 5,000 રૂપિયા જે છે એ તમને 10,000 રૂપિયા જે છે એ તમને 12મું ધોરણ પાસ થાય એટલે મળે. અને જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન પ્રવાહમાં જેને જવું છે, 11-12 ધોરણમાં જેને વિજ્ઞાન પ્રવાહમાં જવું છે, તો એમાં દીકરા દીકરી બંને માટે છે આ યોજના. અને વિજ્ઞાન પ્રવાહમાં જવા માટે પણ 25,000 રૂપિયા સરકાર આપે છે. અને એમાં દર મહિને 1,000 રૂપિયા એના ખાતામાં જાય. એટલે ખૂબ સારી યોજના બનાવી છે. વડીલોને પણ પૈસાના એ બધી તમે છે કે પડશે ભાઈશ્રીની વિદ્યાપીઠમાંથી ભણીને તૈયાર થયેલો વિદ્યાર્થી.
આની અંદર જે મેં કીધું કે ભાઈ જે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં આજે 21,34,000 દીકરીઓને 14,438 કરોડ રૂપિયાની સહાય કરી છે અત્યાર સુધી ડાયરેક્ટ એના ખાતામાં. અને આ નમો સરસ્વતીમાં 2,96,000 વિદ્યાર્થીઓને 220 કરોડ રૂપિયા આપ્યા છે. અને દરેકના ખાતામાં દર મહિને થાય એટલે પડી જ જાય એ રીતની વ્યવસ્થા છે. નવી પેઢીને અત્યારે સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ માટે પણ સરકાર ખૂબ પ્રોત્સાહન કરે છે. અને શાળા સમયથી જ આ સ્ટાર્ટઅપમાં એના વિચારો એ લઈને આગળ વધી શકે એના માટે સ્ટાર્ટઅપમાં પણ આ આઈડિયાઝને સાકાર કરવા માટે સરકાર 20,000 રૂપિયાની ગ્રાન્ટ આપે સ્ટાર્ટઅપમાં પણ. એટલે કોઈ તમારો વિચાર હોય, હું આજે હમણાં એક કાર્યક્રમમાં ગયો હતો કે ભાઈ આ જે પૈસા છે દરેકના ખાતામાં અપાય એના માટેનો એક કાર્યક્રમ હતો. તો એમાં એક સ્ટાર્ટઅપમાં એક દીકરી આવી હતી, 10મા કે 11મા ધોરણમાં એ દીકરી ભણતી હતી. એણે જે સ્ટાર્ટઅપ બનાવ્યું હતું કે વરસાદ પડે તો જે આપણે કપડાં બહાર સૂકવતા હોઈએ છીએ તો એ બહાર એની ઉપર વરસાદના છાંટા પડવાના શરૂ થાય એટલે એ રેઇન ડિટેક્ટર બનાવ્યું એણે. જેવા ત્યાં છાંટા પડે એટલે તરત જ એ કપડાં શેડ નીચે જતા રહે એની વ્યવસ્થા થાય. અને તમને અંદર પણ એનું સિગ્નલ મળે, ઘરમાં પણ. એટલે કદાચ છે ને તમારે એવી વ્યવસ્થા ના હોય તો તમે પણ બહાર જઈને વસ્તુ લઈ શકો. પણ તમારા વરસાદના પણ કયા ધોરણની દીકરી કયા ધોરણમાં ભણે છે એનો વિચાર કેટલો છે એ ફળીફૂટ થવા માટે આ સરકાર એની માટે પ્રયત્ન કરે છે. તો જ આવા બધા ઇનિશિયેટિવ આપણી આગળ આવે, એમને પણ પ્રોત્સાહન મળે નવું નવું વિચારવાનું, નવું નવું આગળ વધવાનું. અત્યારે તો એઆઈનો જમાનો છે. દરેક વસ્તુમાં એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આગળ વધવાનું. દરેક દેશ આગળ વધતા હોય તો આપણે પણ એની માટે પ્રયત્નશીલ છીએ. દરેક જણ સાથે મળીને આગળ વધીએ. અને આજે છેલ્લે હું એમ કહીશ કે પૂજ્ય ભાઈ શ્રી પ્રેરિત દેવકા વિદ્યાપીઠ નારી શક્તિના જ્ઞાન યજ્ઞથી વિકસિત ભારતના નિર્માણમાં અવિરત યોગદાન આપતી રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.